મિત્રો, આજની સવારની પ્રેમી સલામ જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. પ્રકટીકરણના 21ના અધ્યાયની અંદર જે નવા દર્શનો કે લેખકે જે દર્શનોનું નવું બધું બતાવ્યું છે એનું વર્ણન આપણે કરતા આવ્યા છે. અને એક દિવસ આ નવું યરૂશાલેમ, નવું આકાશ, નવી પૃથ્વી, એ સઘળું આપણને જોવાનું મળશે. મંડળીનું એક નવું સ્વરૂપ જોવાનું મળશે, આત્મિક મંડળી જોવાની મળશે. અને એ દર્શનોની પરિપૂર્ણતા અહીંયા બતાવવામાં આવેલી છે. પણ એની આપણે ત્રણ વાતો એમાં જોવાના છે કે એની શરૂઆત ક્યાંથી થાય છે. અને જો આપણે જોઈએ તો એની શરૂઆત એદનવાડીથી થાય છે. એદનવાડીમાં પ્રભુએ સઘળું નવું જ બનાવ્યું હતું, પણ જૂનું ત્યારે થયું કે માણસે પાપ કર્યું. અને પાપ કર્યા પછી કહે છે કે પાપ વધતું જ ગયું. એ પણ એક પવિત્ર નગર જ હતું, પણ માણસે પાપ કરીને એને ભ્રષ્ટ કર્યું. અને પ્રભુએ પવિત્ર નગરમાંથી પાપી માણસને બહાર કાઢી મૂક્યા. સામાજિક જીવનની શરૂઆત બહારથી થઈ, પણ પ્રભુ એમની પાસે ગયા અને પ્રકટીકરણના પુસ્તક સુધી જોઈએ, ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી જોઈએ તો કે છે કે માણસની જીવનની પરિપૂર્ણતા એ સામાજિક જીવનથી શરૂ થઈને આત્મિક સુધી, એટલે કે પવિત્ર નગર યરૂશાલેમ તરફ લઈ જાય છે. અને જીવનની જે વાસ્તવિકતા છે એ અહીંયા બતાવવામાં આવી છે. અને પૃથ્વી પર આપણે પણ એક સામાજિક સંબંધો સાથે જોડાયેલા છે. કુટુંબ છે, પરિવાર છે, પણ આત્મિક સંબંધો, આત્મિક પરિપૂર્ણતા એમ કહેવાય છે કે એદનથી લઈને પારાદેશ સુધી, એદનવાડીથી લઈને નવા યરૂશાલેમ તરફ, જૂના યરૂશાલેમથી લઈને નવા યરૂશાલેમ તરફ લઈ જતી બાબત છે. અને પારાદેશ સુધી પહોંચવા માટે પૃથ્વી પર આ સામાજિક સંબંધોમાં જ આત્મિક સંબંધ બનાવીને આપણે એની તૈયારી કરવી પડે છે. અને એટલે જો પારાદેશ સુધી પહોંચવું છે, નવા યરૂશાલેમ સુધી પહોંચવું છે, તો આ સામાજિક જીવનમાં જ આત્મિક જીવન બનાવીને એની તૈયારી સાથે આપણે જઈ શકીએ છીએ. સમાજ છે, સામાજિક બાબતો છે, એ પણ આપણે સ્વીકારીએ છીએ, પણ સાથે સાથે આત્મિક બાબતોની પણ એવી જ તૈયારી હોય છે. બીજી વાત, બીજું પરિબળ શું છે? નવું આકાશ અને નવી પૃથ્વી, એટલે કે એ જ્યારે નવું આવે છે ત્યારે સઘળું જૂનું સમાપ્ત થઈ જાય છે, જૂનું જતું રહે છે. જેમ કે નવું વર્ષ આવે ત્યારે જૂનું વર્ષ જતું રહે છે. અને એમ જ્યારે પ્રભુ પ્રગટ થશે ત્યારે નવું આકાશ, નવી પૃથ્વી, નવી બધી નિશાનીઓ જોવાની મળશે. અને કહે છે કે તેનું નામ પવિત્ર નગર, નવું યરૂશાલેમ, પવિત્ર સાર્વત્રિક મંડળી હશે. સાર્વત્રિક મંડળી હશે કે જે પ્રભુથી પસંદ કરાયેલા લોક છે. અને જે એક નાનકડી મંડળીની શરૂઆત યરૂશાલેમથી થઈ, પ્રેરિતોના કૃત્યથી આપણે જોઈએ તો પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને મંડળીની જે શરૂઆત થઈ યરૂશાલેમથી, એ આત્મિક મંડળી બની. અને એમ એ નવા યરૂશાલેમ તરફ આપણને લઈ જાય ત્યારે કહે છે કે જૂનું યરૂશાલેમ સમાપ્ત થાય છે, નવી મંડળી, સાર્વત્રિક મંડળી. અને ત્રીજી વાત, જાડી ભીત માણસોને એકબીજા સાથે હતી જે જુદી પાડતી હતી, એ હવે કહે છે કે આકાશી નગરમાં તોડી નાખવામાં આવેલી છે. હવે આડી ભીત છે નહીં, હવે કોઈ આડા એવા સંબંધ છે નહીં, પણ હવે કહે છે કે પાપની ઉપર વિજય પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહે છે કે આડી ભીતો તોડી પાડીને આકાશી નગરમાં આપણને બધાને એક કર્યા છે. અને આ પવિત્ર નગર નવા યરૂશાલેમમાં આ સઘળી બાબતો આપણને જોવા મળે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, તમારું સામર્થ્ય અને તમારી કૃપા આપો. ધન્ય સ્વામી, પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.